હેલો દોસ્તો, રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કર્યું. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છે કે અજવાળી પૂનમના દિવસનો ઇતિહાસ વિશે જણાવ્યું છે. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. અજવાળી પૂનમ હિન્દુ ધર્મમાં ખૂબ જ અને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. દરેક મહિનાની પૂર્ણિમા તિથિને ઘણા વિસ્તારોમાં અજવાળી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ કલાઓ સાથે પ્રકાશિત થાય છે અને સમગ્ર ધરતી ચાંદનીથી અજવાળાઈ જાય છે. અજવાળી શબ્દનો અર્થ પ્રકાશથી ભરપૂર એવો થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ પૂર્ણ પ્રાપ્ત થાય છે. ઘણા ભક્તો ઉપવાસ રાખે છે, મંદિરોમાં દર્શન કરે છે અને ભજન કીર્તન કરે છે અને દાન પુણ્યના કાર્યો કરે છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં અજવાળી પૂનમના દિવસે ગામડાઓમાં અને મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો, સત્સંગ અને ભજનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આધ્યાત્મિક શાંતિ, સકારાત્મક અને ભક્તિનો સંદેશ આપે છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે કરેલી ભગવાનની ભક્તિ અને સારા કાર્યોનું અનેક ફળ મળે છે. આ રીતે અજવાળી પૂનમ માત્ર એક તિથિ નથી, પરંતુ ભક્તિ, પ્રકાશ, સદાચાર અને આધ્યાત્મિકતા ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો, આપણે વિડીયોમાં અજવાળી પૂનમના ઇતિહાસ વિશે જાણ્યું. તો દોસ્તો, વિડીયો સારો લાગે તો